હલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા જામરણિયાના જય શ્રી કૃષ્ણ. ને અહીંયા બે ડબલ ટમેટા લેવાઈ ગયા છે, તો હું હસું છું કે એક તો હતા જ ઘરમાં, તો પણ હું લઈ આવી છું. અને દૂધી છે, તો શેનું શાક બનાવું વાત કરતી હતી ત્યાં તો જગદીશને ફોન આવ્યો કે બે જણા બારગામથી આવ્યા છે, તો જમવા આવવાના છે એવું કંઈક નક્કી થયું. તો મારા કપડાં પણ મશીનમાં છે અને ઝીણો ઝીણો જો વરસાદ પણ ચાલુ છે. પાછળ નવેરાનો જે છે એ તમને શૂટ બતાવું છું. તો ખૂબ વસ્તુ મારે સરસથી સમાઈ જાય છે અને ભગવાનના દીવાબત્તી પૂજા જે કાંઈ સવારનું કામ છે બધું જ પતી ગયું છે. અને કુકર મૂકવાની તૈયારી કરતી હતી તો સારું થયું ફોન આવી ગયો. અહીંયા દીપ અને જગદીશ બંને સવારમાં વરસાદના છાંટા આવતા હતા, તો બંને જણા મોબાઈલ જોવા બેસી ગયા છે. અને જોઈ શકો છો ફળિયું પણ તમને બતાવું છું, ઝીણી ઝીણી વાછળ ચાલુ થઈ ગઈ છે. તો આવું કંઈક દિવસ છે અમારો. આજનો દિવસ પણ આવો જ છે કે આમ ક્યાંય ન ગમે એવું વાતાવરણ છે. જોઈ શકો છો બહાર એકદમ અંધાર પડશે. પણ સરસ ગરમ થઈ ગયું છે, હવે ઠંડુ થઈ જશે એટલે એ પણ ફ્રીજમાં જવા દેશું. આ વાસણ બધા બહાર જવા દેશું. સવારના નાસ્તાનું છે, બધું જ કામ પતી ગયું છે. ફિલ્ટર ચાલુ કરીને દોરો પણ ભરી લીધો છે. હવે નાસ્તા પણ પતી ગયા છે, વધારાનું કામ છે થોડુંક સાઈડમાં કરું છું. ને આજે થોડુંક સાફ કરવાનું છે ખાનું, તો એ પણ સાફ કરી લઈએ, શાક વ્યવસ્થિત મૂકી દઈએ. ચાલો ફ્રેન્ડ, તો ઝાઝાથી દાળ ભાત પલાળી દીધા છે. અને જગદીશના જે રિલેટિવ છે જે કામ કરે છે સિનેમાને લગતું, એ લોકો આવવાના છે. પછી એવું નક્કી થયું કે એ લોકો જ્યાં રોકાણા છે ત્યાં ટિફિન દેવાનું છે. તો એ લોકો બારગામથી આવ્યા હોય તો ઘરે વરસાદના કારણે ન પહોંચી શકે, તો દીપ કે જગદીશ ગમે તેને ટિફિન દેવા જવાના છે. તો ફાઇનલી શાકનું ખાનું સાફ કરી અને ફટાફટ હું રસોઈ કરવા જ બેસી ગઈ. મેં કીધું ચાલો આપણે 12 સાડા 12 થાય એ પહેલાં એ લોકોનો ટિફિનનો આપણે તૈયારી કરી લઈએ. તો કપડાં પણ મારા મશીનમાં છે, ધોવાઈ ગયા છે, પણ મેં ડ્રાયર નથી કર્યા. પહેલાં તો શાકનું ખાનું સરસથી સાફ કર્યું અને શું બનાવવું એ જ નક્કી કર્યું. પછી તો ફટાફટ મસ્તની રસોઈ બનાવી માંડી. અને હા ફ્રેન્ડ, આપણે આવા મેસેજ સાંભળ્યા તો થોડાક દિવસ આપણને ન ગમે એવું પણ થાય છે, પણ શું થાય, ભગવાન પાસે તો આપણું કાંઈ જ ચાલતું નથી. અને ફાઇનલી શાકની જાળી જે છે આપણે ભરતા હોય છે એ બધું જ ધોવામાં કાઢી દઉં છું. આજે ખાનું કાઢ્યું છે તો હારોહાર હાથોહાથ થોડુંક સાફ પણ થઈ જાય. તો બધું જ ભેજવાળું વાતાવરણ આજે છે. તો પાપડ અને ભૂંગળા ટિફિનમાં મૂકવાની નથી, કારણ કે તરીએ તો પણ હવાઈ જાય તો એવું સારું પણ ન લાગે. અને ફ્લાવર ખૂબ સરસ હતું, તો ઘણા ટાઈમે મેં લીધું છે, તો એ પણ સાફ કરી નાખીએ, કારણ કે અત્યારે ફ્લાવરની સિઝન તો ન હોય તો પણ ખૂબ સરસ મળી ગયું છે. બસ આવો આજનો અમારો દિવસ છે. અને આ ફ્રેન્ડ, મારા લોંગ બ્લોગ ઘણા બધા છે, તો તમને બધાને ખાસ રિક્વેસ્ટ કે તમે જુઓ, મને ફૂલ સપોર્ટ કરો, તો મને પણ મજા આવે. તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરો. અને આપણા ગજર સુતારના 2 જણા વયા ગયા એનું પણ આપણને ખૂબ દુઃખ થાય છે. તો કાંઈ કામ કરવું તો ન ગમે, પણ કર્યા વગર તો ચાલવાનું જ નથી. કામ તો હંમેશા આપણા જીવનમાં હોય. ચાલો ફ્રેન્ડ, જો અહીંયા ભાત અને દાળ બે બાફા મુકાઈ ગયા છે. ફાઇનલી રીંગણા બટેકાનું શાક કરવાનું છે. અને આજે એક 12 ગેસ્ટ આવ્યા છે અને ટિફિન પણ મોકલવાનું છે. તો ઝાઝાથી દાળ ભાત કર્યા છે, એથી ટિફિન લેવા જવાનું છે. નક્કી થઈ ગઈ છે. વહેલો ફોન આવ્યો હતો એટલે જગદીશ કે બહાર ન જમતા, હું તમારી ઓફિસે ટિફિન પહોંચાડી દઈશ. તો ટિફિન લેવા જઈશ તો ટિફિન પેક કરીશ, તમને બતાવીશ. ચાલો ફ્રેન્ડ, તો મારી રસોઈ રેડી થઈ ગઈ છે. તો ગરમ ગરમ છે ત્યાં જ મેદું ભરી લઉં. અને દીપ ચેન્જ કરવા ગયો છે કપડાં. અને બસ ઝીણો વરસાદ તો સતત ચાલુ જ છે. તો જો દાળ સરસ ગરમ છે તો પહેલાં એ ભરી લીધી ટિફિનમાં. અને હા, 2 જણાનું ટિફિન છે, તો રસોઈ પણ સરસ કરી છે. તો અહીંયા એ લોકો હોટલમાં ઉતરા છે, તો બહાર ત્યાંથી જમવા જવાના હતા. તો જગદીશે ખૂબ એને આગ્રહ કર્યો કે બહાર જમવા ન જતા, વરસાદ છે, તમે પલળશો, તમને ફાઇનલી મારા ઘરેથી ટિફિન પહોંચાડી દઈશ. તો કે ના કાંઈ વાંધો નહીં જગદીશભાઈ. તો જગદીશે મને વાત કરી તો મેં ફટાફટ રસોઈ બનાવી લીધી છે. અને આ ફ્રેન્ડ જો અહીંયા દાળ ભાત શાક બનાવ્યા છે. અને છાશની બોટલ ભરી અને ફ્રીજમાં રાખી દીધી છે. અને મસાલાવાળી ડુંગળી બનાવી છે. અને હવે ગરમ ગરમ રોટલી પણ આપણે તૈયાર કરી દઈશું, એટલે ટિફિન એ લોકોને ટાઈમસર પહોંચી જાય અને સરસથી લોકો પણ
જમી લઈએ. તો એવી આજે મજા આવી ગઈ કે કોઈ આપણી ઘરે આવવાનું હોય કે કોઈ જમવાનું કે જે કાંઈ હોય તો ખૂબ આપણને મજા આવે. છાશ પણ જો ફ્રીજમાં મુકાઈ ગઈ છે એમ જ હું કહું છું. અને હવે ફાઇનલી ગરમ ગરમ રોટલી કરી અને ટિફિનમાં ભરી દેશું. અને ગરમી પણ એટલી સખત થાય છે ફ્રેન્ડ, ખૂબ જ ગરમી થાય છે. વરસાદ ચાલુ છે તો પણ ગરમી થાય છે. અને દીપના ડેડીએ કીધું કે તું ટિફિન દેવા જા ત્યારે રસ્તામાંથી શ્રીખંડ પેકેજ મળે છે એ લેતો જાજે. તો રસ્તામાંથી શ્રીખંડ પણ લેતો જશે દીપ. તો દાળ ભાત શાક રોટલી ડુંગળી અને શ્રીખંડ તો એ લોકોને સરસથી જમવાનો દીપ હમણાં નીકળે જ છે, પહોંચાડી દે છે. તો રોટલી એ લોકોની કરીને પછી અમારી કરશું ને અમે જમવા બેસું. તો આજનો અમારો આવો બ્લોગ હતો ફ્રેન્ડ. અને કોણ આવ્યું છે, ક્યાંથી આવ્યા છે હું કાંઈ જ કહેતી નથી, કારણ કે ઘણીવાર એવું બને છે કે વિડીયોમાં આપણે એને કોઈને ગમે ન ગમે તો આપણે આપણું જ કરવાનું છે, બરાબર ને? ચાલો ફ્રેન્ડ, તો આપણે વિડીયો આજનો આટલો જ રાખશું. જાતા જતાં સરસ મજાનો એક સુવિચાર છે લઈ લઈએ. અને આજે રેસીપી મેં તમારી સાથે કોઈ શેર નથી કરી. રેસીપીના વિડીયો મેં આગળ મોકલો છે, જોઈ લેજો. ખૂબ સરસ પૂરી બનાવી હતી. તો આજે ખાલી સુવિચાર ખૂબ સરસ છે, મને ખૂબ ગમ્યો. તો મને એમ થયું ચાલો મારા ફ્રેન્ડ ફેમિલી સાથે હું શેર કરું. તો વ્યવહારમાં હંમેશા નીતિ રાખવી, વ્યવહારમાં હંમેશા નીતિ રાખવી. અને જિંદગીમાં ગમે ત્યારે દુઃખ પડે ત્યારે પરિસ્થિતિમાં સમજીને ચાલવું, સમજીને ચાલવું. કારણ કે દુઃખી આપણે ક્યારેય ન થાય. જો વ્યવહારમાં નીતિ હશું તો ક્યારેય દુઃખી નહીં થાય. અને પરિસ્થિતિ આપણી ગમે એવી નબળી આવે સારી આવે ત્યારે પણ આપણે સ્થિરતા રાખવાની છે. એટલે વ્યવહારમાં નીતિ અને પરિસ્થિતિમાં સ્થિરતા એ જરૂર રાખવાની. એનાથી આપણને કોઈ દિવસ જીવનમાં દુઃખ ન થાય. થતું હોય તો પણ આપણને થોડીક શક્તિ રહે, કારણ કે આપણી પાસે એટલું સમજદારી છે કે આપણે કઈ રીતે એનું મેનેજ કરવું, બરોબર? તો ચાલો ત્યાં સુધી આપણે એનો વિડીયો અત્યારે જ રાખશું. સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો, ખુશ રહ્યો. જય માતાજી, જય દ્વારકાધીશ.